જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું હનુમાન પ્રાગટ્ય દિવસની કથા। હા મિત્રો, હનુમાન પ્રાગટ્ય દિવસની કથા હું એવી લઈને આવી છું કે લગભગ તમે આવી કથા ક્યાંય નહીં સાંભળી હોય અને આ એકદમ સત્ય છે અને આવી રીતે જ હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું। જે તમે આખી કથા સાંભળશો ત્યારે જ તમને ખબર પડશે અને તમને બીજી વાર સાંભળવાનું, બીજાને મોકલવાનું પણ 100% મન થશે। એવી હનુમાન જન્મોત્સવની કથા હું લઈને આવી છું। જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી આજના દિવસે હનુમાનજીની કૃપા મેળવવા કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો। તો ચાલો હવે આપણે સાંભળીએ હનુમાન પ્રાગટ્ય દિવસની કથા। ગૌતમ અને અહલ્યાના દીકરી એટલે અંજના માતા, જે હનુમાનજીના માતાશ્રી છે। જ્યારે ઇન્દ્ર અને ચંદ્રએ ભેગા મળી અહલ્યા માતા સાથે કપટ કર્યું ત્યારે વહેલી પરોઢનો સમય હતો એવો તેણે આભાસ કર્યો। ગૌતમ મુનિ સંધ્યાવંદન કર્મ કરવા માટે ગયા। હજી પરોઢિયું થયું નથી, પણ આ બંને દેવતાઓએ ગૌતમ ઋષિને મનમાં એવો ભાવ પ્રગટ કરાવ્યો કે પરોઢિયું થઈ ગયું છે એવું ઋષિને લાગ્યું, એટલે તેઓ નદી કિનારે જતા રહ્યા। આવી રીતે ઇન્દ્રે કપટ કર્યું અને પછી જ્યારે ગૌતમ આવ્યા ત્યારે ખબર પડી કે ઇન્દ્ર મારું સ્વરૂપ લઈને આવ્યો હતો। એ વખતે અહલ્યાને તો શ્રાપ આપ્યો કે તું પથ્થરની શિલા બની જા, પરંતુ જ્યારે આ કપટ થયું ત્યારે તેના દીકરી એટલે કે અંજના માતા જાગતા હતા અને અંજનાને આ વાતની ખબર હતી, છતાંય તેણે આ વાત પોતાના પિતાને એટલે કે ગૌતમ ઋષિને ન કરી। ગૌતમ ઋષિ પુત્રી અંજનાને પણ શ્રાપ આપ્યો કે જા, તને કૌમાર્યાવસ્થામાં ગર્ભ રહેશે અને કલંક લાગશે। એટલે અંજનાએ પિતાશ્રીના શ્રાપને મિથ્યા કરવા નક્કી કરી લીધું કે મને ગર્ભ ત્યારે જ રહેશે કે જ્યારે હું કોઈ પુરુષના સંપર્કમાં આવીશ। આવું એટલા માટે તેણે જમીનમાં ઊંડો ખાડો કર્યો અને તેમાં ઉતરી ગયા અને આખું શરીર માટીથી દાટી દીધું। ખાલી મસ્તકનો ભાગ જ બહાર રાખ્યો અને આ સતી આવી રીતે તપ કરવા બેસી ગયા। હવે જ્યાં સુધી મારો શ્રાપ મિથ્યા ન થાય ત્યાં સુધી હું આમ જ તપ કરીશ એવું તેણે નક્કી કરી લીધું। પ્રાણ જતા રહે તો ભલે, પણ હવે આમ જ જીવન વ્યતીત કરીશ, કારણ કે પોતે સતી સ્ત્રી હતા। અને હવે આ વખતે એક ભસ્માસુર નામનો રાક્ષસ મહાદેવને પ્રસન્ન કરે છે અને તેનું તપ કરે છે। હવે અહીંયાથી મિત્રો આ કથા વળાંક લે છે। તે રાક્ષસ મહાદેવ પાસે વરદાન માંગે છે કે હું જેની ઉપર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય। મહાદેવ તથાસ્તુ કહે છે, કારણ કે દેવ તો તપોને સમર્પિત હોય છે, તપ કરે એટલે વરદાન તો આપવું જ પડે છે। એટલે રાક્ષસ બોલ્યો કે તમે મને એવું વરદાન આપો કે હું જેના ઉપર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય। તો રાક્ષસ બોલે છે હવે કે તમે જે મને વરદાન આપ્યું છે એ વરદાન સાચું છે કે નહીં તેની મારે ખાતરી કરવી હોય તો મને તમારા માથા ઉપર હાથ મૂકવા દો। હવે મહાદેવ તો મૂંઝાણા અને બોલ્યા કે હે દુષ્ટ બુદ્ધિ, મારા આપેલા વરદાનને તું મારી ઉપર જ અજમાવીશ? આમ બોલી મહાદેવ ત્યાંથી ભાગ્યા, કેમ કે મહાદેવનું વરદાન હતું તે કંઈ મિથ્યા ન થાય। આમ મહાદેવ એક ગાઢ જંગલમાં ભાગવા લાગ્યા ને પાછળ પેલો રાક્ષસ। આમ કરતા જંગલમાં એક વાંદરાનું ટોળું દેખાણું, એટલે મહાદેવ પોતે વાનરનું રૂપ લઈને ટોળામાં બેસી ગયા કે હવે આ દુષ્ટાત્મા મને ઓળખશે નહીં। અને આ રાક્ષસ તો વાંદરાનું ટોળું જોઈ ત્યાંથી આગળ દોડવા લાગ્યો। મહાદેવને શોધવા માટે હવે આ વાતની જાણ વિષ્ણુ ભગવાનને થઈ કે આ બધું શું થાય છે। ત્યારે તેઓ પાર્વતી માતાનું સ્વરૂપ લઈને પેલા રાક્ષસની સામે આવીને ઊભા રહી ગયા। આમ પાર્વતીજીને જોતા જ તે ભસ્માસુર બોલ્યો કે હે પાર્વતી, તમે મારી સાથે લગ્ન કરો। ત્યારે માં પાર્વતીએ કહ્યું કે હા, પણ મારી એક શરત છે, જેમ હું નાચું તેમ તમે મારી સાથે નાચશો તો હું તમારી સાથે લગ્ન કરીશ। આવી રીતે આ રાક્ષસ હા પાડીને છેતરાયો। પછી વિષ્ણુના રૂપમાં જે પાર્વતી હતા તે એકદમ જોશમાં નાચવા લાગ્યા। જ્યારે ખૂબ જ નાચવામાં તલ્લીન કરી દીધો ભસ્માસુરને, ત્યારે લાગ જોઈને વિષ્ણુ ભગવાને નાચતા નાચતા તેનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો અને ભસ્માસુરે પણ પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો। તે જ ક્ષણે આ પાપી બળીને ભસ્મ થઈ ગયો। પછી નારાયણ મહાદેવ પાસે આવ્યા અને બોલ્યા હવે અસલ રૂપમાં આવી જાઓ, ભસ્માસુર તો ગયો। ત્યારે મહાદેવ તેના સ્વરૂપમાં આવ્યા અને વિષ્ણુ ભગવાનને બધી વાત માંડીને કરી કે તમે આવું શું કર્યું, તે રાક્ષસ મરી ગયો। મહાદેવ બોલ્યા કે હે નારાયણ, મને એ તમારું રૂપ બતાવો ને જે તમે ભસ્માસુર સામે લીધું હતું।
ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે તમે મારા પર નારાજ તો નહીં થાવ ને, તો હું તમને બતાવું કે મેં મારી માતાનું રૂપ લીધું હતું. તો મહાદેવ કહે, મારે તો જોવું જ છે, બતાવો. મારો ઈષ્ટ મારી પત્નીના રૂપમાં કેવો લાગતો હશે એ મારે આજે જોવું જ છે. એટલે વિષ્ણુ ભગવાન પાછા મા પાર્વતીજીના રૂપમાં આવી જાય છે. આ રૂપ જોઈને શિવજી એટલા મોહિતને પ્રભાવિત થાય છે કે તેના શરીર પર પરસેવો વળવા માંડ્યો ને તે ટીપા જો પૃથ્વી પર પડે તો આ તો રુદ્ર હતા. અને આ વાતની જાણ બ્રહ્માજીને થઈ કે જો એક ટીપું પણ ધરતી પર પડશે તો પ્રલય થઈ જશે, પૃથ્વીનો નાશ થઈ જશે, કેમ કે આ તો કાળના પણ પ્રલયકારી દેવ છે. એટલે બ્રહ્માજી ત્યાં તત્ક્ષણ હાજર થયા ને બધા જ પરસેવાના બિંદુ એક વડનું પાન લીધું અને તેમાં ઝીલી લીધા ને એનો પડિયો બનાવી દીધો. પછી નારાયણને કહ્યું કે હવે તમારા અસલ રૂપમાં આવી જાઓ, નહીંતર શું થશે. પછી ત્રણેય દેવતાઓ ત્યાં ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે આ પડિયામાં જે તેજ છે તેને ક્યાં પધરાવવું, કેમ કે આ તો મહાદેવનું જે તેજ છે, જેવા તેવાનું તો કામ નહીં કે આને ધારણ કરી શકે. જ્યાં આ તેજ પડે ત્યાં પ્રલય થઈ જાય. એટલે બ્રહ્માજીએ કહ્યું કે મહાદેવ, અંજની નામની એક સતી દેવી છે ને તેમને પુરુષના મિલન વગર જ પુત્ર થવાનો છે. ગૌતમ ઋષિનો શ્રાપ છે કે કૌમારી અવસ્થામાં તેને ગર્ભ રહેશે, તેથી તે જમીનની અંદર બેસી તપ કરી રહ્યા છે. આમ જો ઋષિનો શ્રાપ પણ મિથ્યા નહીં થાય અને આ સતીનું તપ કે સતીત્વ પણ ખંડિત નહીં થાય, તો ચાલો આપણે ત્યાં જઈએ. આમ ત્રણેય દેવ જ્યાં અંજના માતા તપ કરતા હતા ત્યાં પડિયો લઈને આવ્યા, પણ તેની સામે ન જઈ શક્યા, કેમ કે મિત્રો ત્રણેય દેવોનું એની સામે જવું અશક્ય હતું, કેમ કે અંજનીનું તપ એટલું પરિપક્વ થઈ ગયું હતું કે જે કોઈ દેવ કે મનુષ્ય તેની સામે જાય તો બળીને ભસ્મ થઈ જાય. સતીત્વનો પ્રભાવ હતો. એટલે ત્રણેય દેવો પાછળના ભાગમાં ઊભા રહ્યા અને બ્રહ્માજીએ એક ઉપાય કર્યો કે પાછળથી આ પડિયાને તેના કાન પાસે રાખીને ફૂંક મારીએ તો આ તેજ તેના કાન દ્વારા તેના શરીરમાં પધરાવી દઈએ આપણે. આવું બ્રહ્માજીએ કર્યું અને આ પડિયો કાન પાસે રાખ્યો અને મહાદેવે ફૂંક માર્યું ને આ તેજ અંજનાના પેટમાં ઉતારી દીધું. આમ ફૂંક મારી એટલે તેઓ પવનના દીકરા કહેવાયા. હા, સાંભળજો કે હનુમાનજીનું નામ પવનપુત્ર કેવી રીતે પડ્યું. ફૂંક માર્યો એટલે પવનના દીકરા કહેવાયા અને અંજનાના પેટમાં તેજ ગયું ને ગર્ભ ધારણ કર્યો ને તેઓ ગર્ભવતી બન્યા એટલે અંજની નંદન કહેવાણા. ને કૌમારાવસ્થામાં આ થયું. હવે અંજનાને જાણ થઈ કે દેવતાઓએ મારી સાથે કપટ કર્યું છે. એટલે અંજનાની આંખ ખુલી તો ત્રણેય દેવો થરથર ધ્રુજતા હતા, કેમ કે આ કોઈ સાધારણ નહીં, પરિપક્વ તપોનિષ્ઠ સાધ્વી સતી હતા, જેના તેજનો પાર ન હતો. અંજના બોલ્યા કે જેણે આ કૃત્ય કર્યું છે તે મારી સામે આવે. ત્યારે ત્રિદેવ બોલ્યા કે અમે તમારી સામે ન આવીએ, અમે બળીને ભસ્મ થઈ જાય એટલું તમારું તેજ છે. પરંતુ હવે મને કૌમાર્યાવસ્થામાં ગર્ભ રહ્યો અને આ બાળક થશે, જગતમાં કલંક લાગશે. આનો બાપ કોણ છે તો હું શું કહીશ? એટલે બ્રહ્માએ કહ્યું કે તને કલંક ન લાગે અને આ બાળક થાય અને દુનિયા ન કે તેથી હું દુનિયા તને કાંઈ ન કે તેથી હું તને વરદાન આપું છું કે આ બાળક મુખ્ય 3.5 દિવસનું જ એનું આયુષ્ય રહેશે, તું ચિંતા ન કર. ભલે. એમ કહીને અંજની ખાડામાંથી બહાર આવે છે અને તપ પૂર્ણ કરે છે. જે પવન દ્વારા મહાદેવે ફૂંક મારીને ગર્ભ રહ્યો એ બાળકનો જન્મ થયો અને એ બાળક અંજની સૂતને પવનપુત્રના નામે ઓળખાયા. બોલો અંજની નંદન હનુમાનજી મહારાજની જય. જેવો બાળકને ખોળામાં લીધો કે મોહ ઉત્પન્ન થયો, કેમ કે આ તો મહાદેવનું જ સ્વરૂપ હતું. મહાદેવનું સ્વરૂપ ભલે અમંગળ હોય પણ તેમાં મોહ ને પ્રેમ ભક્તિ તો અવશ્ય થાય જ. એમ જ અંજનાને પ્રેમ, મોહ અને વાત્સલ્ય વગેરે આ પુત્રને જોઈને ઉત્પન્ન થયા. આમ જ 3 દિવસ વીતી ગયા અને સંધ્યાનો સમય થતાં અંજના બાળકને ખોળામાં લઈને બેઠા છે અને રડે છે. ત્યારે આ 3 દિવસનો બાળક માને રડતી જોઈને બોલે છે કે માતા, તમે કેમ રડો છો? ત્યારે અંજના બોલે છે કે બેટા, રડું નહીં તો શું કરું? દેવતાઓએ જ્યારે હું તમારા જન્મથી નારાજ હતી ત્યારે કહ્યું હતું કે તમે 3.5 દિવસ જ જીવશો, પણ હવે તમને જોઈને હું તમને ખોવા નથી માંગતી કહી માતા કહે છે કે કાલનો સૂરજ ઉગશે ને તમે મને છોડીને જતા રહેશો. ત્યારે હનુમાનજી બોલ્યા કે ગમે તેવો શ્રાપ હોય, તમે મારી માતા છો,
હું જો તમને રોતા જોઉં અને કાંઈ ન કરી શકું તો હું તમારો દીકરો ન કહેવાવ. આમ હનુમાનજી બોલ્યા કે માં, તું હુકમ કર અને મને આજ્ઞા આપ. ત્યારે માં કહે છે કે જાઓ બેટા, એવું કાંઈક કરો કે કાલે તમારું મૃત્યુ ન થાય અને તમે ચિરંજીવી બની જાઓ. ત્યાં તો ખોળામાંથી ઊભા થઈ અને જય શ્રી રામનો પહેલીવાર હનુમાનજીએ નાદ કર્યો છે. પછી બોલ્યા કે માં, તમે ચિંતા ન કરો, હું જાઉં છું અને ઉગતા સૂર્યને પકડીને તેણે મોઢામાં મૂકી દીધા છે. છલાંગ મારીને ઉડ્યા અને સૂર્યનારાયણને સીધા જ મોઢામાં મૂકીને ગળી ગયા, જાણે કે કોઈ ફળ ખાતા હોય. આમ કહે કે હવે સૂર્ય ઉગે તો મારું મૃત્યુ થાય ને? મારા માતાને રડાવે છે. આ સૂર્ય ઉગ્યા નહીં તો પૃથ્વી અકળાવા લાગી. દેવતાઓ ચિંતિત થયા કે આ શું છે? ત્યારે ખબર પડી કે આ તો અંજનાનો પુત્ર છે, તેણે સૂર્યને ગળી લીધા છે. આમ દેવતાઓ હનુમાનજીને સૂર્યને છોડી દેવા પ્રાર્થના કરે છે. ત્યારે હનુમાનજી કહે છે કે મારી મા પાસે જાઓ. ત્યારે અંજના માતા કહે છે કે મારા દીકરાને આયુષ્ય આપો. ત્યારે દેવતાઓ કહે છે કે જાઓ, તમારા દીકરાને આયુષ્ય નહીં, અમે અમરત્વ આપીએ છીએ. બાપ હનુમાન, તમે ચિરંજીવી થાવ, ચિરંજીવી થાવ, ચિરંજીવી ભવ. પણ હવે સૂર્યને છોડાવો. પછી હનુમાનજીએ સૂર્યનારાયણને બહાર કાઢ્યા છે. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે બજરંગ બાપ, તારા જેવો શક્તિશાળી યોદ્ધો મેં ક્યાંય જોયો નથી. હવે એક વરદાન મને આપો. હું તમારી આગળ ભીખ માંગુ છું કે જ્યારે જ્યારે સૂર્યગ્રહણ થાય છે ને, રાહુ મારી આડો આવે ને, ત્યારે મને ઘણું દુઃખ ને પીડા થાય છે. ત્યારે તમે મને આમાંથી બચાવજો. ત્યારથી ગ્રહણ દરમિયાન જે હનુમંતની ભક્તિ કરે છે મિત્રો, તેને ગ્રહણ દોષ લાગતો નથી. આવું સૂર્યનારાયણે હનુમાનજીને વરદાન આપેલું છે. તેથી ગ્રહણ દરમિયાન હનુમાનજીની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. પછી હનુમાનજી બોલ્યા કે હવે હું તમારી આગળ ભીખ માંગુ છું. તમારા જેવો તેજસ્વી ને તાકાતવર હું ગોતવા ક્યાં જાઉં? તમે મારા ગુરુ બનો અને મને વિદ્યાદાન આપનાર થાવ. આમ હનુમાનજીએ શિષ્ય અને સૂર્યદેવ ગુરુ બન્યા ને તમામ પ્રકારની વિદ્યાનું દાન સૂર્યનારાયણે બજરંગીને આપ્યું છે. પણ પહેલાં સૂર્યનારાયણે કહ્યું કે હનુમાનજી, તમે છે ને લગ્ન કરો પછી જ હું તમને બધું શીખવી શકું, કેમ કે લગ્ન કર્યા વગર હું તમને વિદ્યા ન આપી શકું. ત્યારે હનુમાનજી બોલ્યા કે હું કોની સાથે લગ્ન કરું? ત્યારે આદિદેવ બોલ્યા કે મારી દીકરી છે, એનું તમે પાણી ગ્રહણ કરો. હનુમાનજી બોલ્યા કે હું માત્ર તમારી દીકરી સાથે લગ્ન કરીશ, કેમ કે વિદ્યા મેળવવા માટે જ. બાકી હું આ સંબંધને કોઈ રીતે નિભાવીશ નહીં. આ વાત જો તમને માન્ય હોય તો હું એની સાથે લગ્ન કરું અને તમે મને બધી વિદ્યાઓ આપો. ત્યારે સૂર્યનારાયણ હા પાડે છે અને સૂર્યનારાયણની દીકરી સાથે હનુમાનજીના લગ્ન થાય છે. અને લગ્ન થતાની સાથે જ હનુમાનજી સીધા જ સૂર્યનારાયણના ચરણોમાં બેસી અને બધી જાતની વિદ્યાઓ પ્રાપ્ત કરે છે. આવી હનુમાન પ્રાગટ્યની કથા છે મિત્રો, અને આ કથા સત્ય છે. બીજી કોઈ પણ કથા હોય એવું નથી. ધર્મોમાં એક કથા પાછળ બીજી કથાઓ પણ હોય છે, પણ મુખ્ય કથા આ છે. તો તમને આ કથા કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જય માતાજી. તમને સૌને હનુમાન પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.